સાહેબંદગી કબીર સાહેબે ધની ધર્મદાસ સાહેબને 10મો જંત્ર આપ્યો. ખાસો શું ગમ, ખાસો શું ગમ, ગમ સમાન ભોજન નહીં. જો કોઈ ગમસો ખાય, અમરીશ ગંભ ખાયા, દુર્વાસા બિલલાય. હે ધર્મદાસ, ગમ ખાવા સમાન ત્રિલોકમાં બીજું કોઈ અમૃત ભોજન નથી. ગમ ખાવા સમાન ત્રિલોકમાં બીજું કોઈ અમૃત નથી. જે કોઈ ગમ ખાય છે તેનું કલ્યાણ થઈ જાય છે. ધર્મદાસજી જુઓ, અંબરીશ રાજાએ ગમ ખાધી તો દુર્વાસાને છેવટે દુઃખી થઈ રાજાને શરણે આવવું પડ્યું. ધર્મદાસ સતયુગમાં અંબરીશ નામનો એક રાજા પ્રસિદ્ધ ભક્ત થઈ ગયો. રાજા અંબરીશ અને દુર્વાસા મુનિની કથા જગ જાહેર છે. ધર્મદાસ, આ અંબરીશ રાજાએ રાખેલી ખામોશીનું સફળ વિદિત છે. ધર્મદાસ, આપત્તિના પ્રસંગે ધીરજથી ઉદાર દિલે આવેલા મહાસંકટને પણ પી જવું, એના સમાન અમૃત ભોજન આ સંસારમાં બીજું એકે નથી. હે ધર્મદાસ, જેઓ આ અમૃત ભોજન કરી જાણે છે તેઓ સંસારના ખોટા વેર અને ઝેરથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ધર્મદાસ, પરમ સુખી જીવન જીવે છે અને સંસારમાં કૃત્ય થઈ જાય છે. હે ધર્મદાસ, આ સદગુરુએ આ મંત્ર અને જંત્રમાં દર્શાવેલું છે. માટે ગમ સિવાય અમૃત ભોજન નથી. સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ